નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગરીબી દૂર થાય તે પહેલાં આ 11 સંકેતો દેખાય છે। મિત્રો, જ્યારે ભાગ્યના ચોપડે અપાર ધન લખાય છે ત્યારે ભગવાન આપણને અગાઉથી કેટલાય સંકેતો આપે છે। એવું કહેવાય છે કે ભાગ્યમાં જે લખ્યું છે તે થશે જ, પરંતુ આ સંકેતોને ઓળખવા અત્યંત મહત્વપૂર્ણ છે। આવા સંકેતો ફક્ત તે જ લોકોને મળે છે જેમના ભાગ્યમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ હોય છે। તો ચાલો જાણીએ તે શુભ સંકેતો વિશે, જે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે। ધનવાન બનવાની ઈચ્છા કોને નથી હોતી? દરેક વ્યક્તિ ધનથી ભરપૂર થવા માંગે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। જ્યારે દેવી લક્ષ્મી કોઈ પાર પોતાના આશીર્વાદ વરસાવે છે ત્યારે તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અપાર ધનનો પ્રવાહ વહેવા લાગે છે। આવા સંકેતો સ્પષ્ટ કરે છે કે દેવી લક્ષ્મીનું આગમન થયું છે। તેમના ઘરે ટૂંક સમયમાં ધનનો વરસાદ થશે। મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું હોય છે અને તેમનું નસીબ ચમકવાનું હોય છે ત્યારે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલા કેટલાય ખાસ સંકેતો દેખાવા લાગે છે। જો તમે આ સંકેતોને ઓળખી લો છો તો સફળતાનો તમારો માર્ગ સરળ બનશે। કેટલાય સંકેતો એવા છે જે દર્શાવે છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં અપાર સંપત્તિ અને સમૃદ્ધિ આવશે। પરંતુ તે પહેલાં મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે। વિડીયોને બીજા બધા જ લોકો સાથે શેર કરી દેજો, જેથી અન્ય લોકોને પણ આ વિડીયોનો ફાયદો થાય। અને મિત્રો, વિડીયોને એક લાઈક આપી દેજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। મિત્રો, આ અમારે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ, અમારું કામ છે, અને તમે માનો કે ન માનો એ તમારી ઈચ્છા છે। તો હવે આપણે આગળની માહિતીને શરૂ કરીએ। જ્યારે આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ છીએ ત્યારે અચાનક આપણા હાથમાંથી પૈસા પડી જાય છે। સામાન્ય રીતે આપણે આને આપણા મનમાં ખરાબ શુકન અથવા ગભરાટ માનીએ છીએ, પરંતુ સત્ય એ છે કે આ ઘટના ખરેખર એક શુભ સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સંપત્તિ આવવાની છે। દેવી લક્ષ્મીની કૃપાથી અચાનક સંપત્તિ તમારી પાસે આવવા માટે તૈયાર છે। તેથી જ્યારે પણ તમારા હાથમાંથી પૈસા પડી જાય ત્યારે ચિંતા કરવાના બદલે ખુશ રહો અને દેવી લક્ષ્મીનો આભાર માનો। મિત્રો, જો તમે શિયાળાની ઋતુમાં કોઈ પણ કામ માટે બહાર જઈ રહ્યા છો, અચાનક તમારી નજર પીળા પોશાક પહેરેલી સુંદર સ્ત્રી પર પડે છે, તો તેને અવગણશો નહીં। આ નિશાની એ પણ દર્શાવે છે કે નાણાકીય લાભનો સમય નજીક છે, ખાસ કરીને જો તે ગુરુવાર હોય। જો તમે કોઈ કુંવારી છોકરીને પીળા કપડાં પહેરેલી જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ નિશાની દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે, જેને સૂચવે છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અપાર સંપત્તિનો પ્રવેશ થવાનો છે। મિત્રો, જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ઘરેથી નીકળી રહ્યા છો, અચાનક કોઈ નોળિયા તમારા રસ્તા પર આવી જાય છે, તો ગભરાશો નહીં। આ કોઈ ખરાબ શુકન નથી, પરંતુ એક શુભ સંકેત છે। શાસ્ત્રો અનુસાર તમારા રસ્તા પર નોળિયા આવે છે તે નાણાકીય લાભનું પ્રતીક માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે કોઈને કોઈ રીતે તમારા જીવનમાં સંપત્તિ આવવાની છે। તેથી આવા શુભ સંકેતોને અવગણશો નહીં। દેવી લક્ષ્મીના આભાર માનો। જો વહેલી સવારે તમારા આંગણામાં ગાય સંભળાય અથવા રસ્તા પર કેસરી રંગની ગાય દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સીધો સંકેત છે કે તમારા ભાગ્યમાં સંપત્તિ આવી રહી છે। ગાયને રોટલી ખવડાવો, તેના આશીર્વાદ લો અને તમારા મનમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરો। આમ કરવાથી ધનનો માર્ગ ખુલ્લો થાય છે। હવે સપનાના શુભ સંકેતો વિશે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિને સપનામાં પરવાળા મોતી, હાર અથવા મુંગટ દેખાય છે તો સમજો કે દેવી લક્ષ્મીએ તે વ્યક્તિને આશીર્વાદ આપ્યા છે, ના ઘરમાં કાયમી નિવાસ સ્થાન લીધું છે।
આ સ્વપ્ન એ સંકેત છે કે તમારા જીવનમાં ધનની ભરમાર આવવાની છે. વધુમાં જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં તેના જમણા હાથ પર સફેદ સાપ કરડે છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ સ્વપ્ન એ દર્શાવે છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં અપાર સંપત્તિ આવવાની છે. આ સંકેતોને ઓળખીને ધનની દેવી લક્ષ્મીના આભાર માનો, તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરો. જો તમને કોઈ સ્વપ્ન આવે છે તેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું છે અથવા તમને ક્યાંયથી પૈસા મળે છે તો તે તમને જણાવે છે કે દેવી લક્ષ્મી ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરે આવવાના છે, જે ટૂંક સમયમાં અપાર સંપત્તિ લાવી શકે છે. સવારે વહેલા ઉઠો છો તો સૌથી પહેલાં દહીં કે દૂધ દેખાય છે તો પણ આ શુભ સંકેત છે. તમે કોઈ કામ માટે સવારે વહેલા ઘરેથી નીકળ્યા છો, ક્યાંય જઈ રહ્યા છો, રસ્તામાં તાજું આઈસ્ક્રીમ દેખાય, આ તો તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. આ નિશાની તમારા સારા દિવસો વિશે જણાવે છે. ક્યારે એવું થાય છે અચાનક કોઈ પક્ષી આપણા પર મળત્યાગ કરે છે, તે સામાન્ય છે. તેને ક્ષણે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ અથવા તેને ખરાબ શુકન માનીએ છીએ. પરંતુ શું તમે જાણો છો, આ ઘટનાને ખરેખર શુભ સંકેત માનવામાં આવે છે. લોકમાન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી તમારા પર મળત્યાગ કરે તો તેનો અર્થ એ છે કે તમારા સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે, સૌભાગ્યમાં વધારો થવાનો છે, દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે. આવા સમયે ગુસ્સે થવા કે પક્ષીને શાપ આપવાને બદલે માનસિક રીતે ભગવાનનો આભાર માનો. જો તમે મુસાફરી કરી રહ્યા હોય, રસ્તામાં અચાનક સાપ કે વાંદરો દેખાય તો તેને ખરાબ શુકન ન માનો. શાસ્ત્ર અનુસાર યાત્રા દરમિયાન સાપ કે વાંદરો જોવો એ સંકેત છે કે તમારી આર્થિક કટોકટીનો અંત આવવાનો છે. તેનો અર્થ એ છે તમારા સારા દિવસો આવી રહ્યા છે, દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે. આવા શુભ સંકેતો મળતા ગભરાવાને બદલે ખુશ થાવો. તમારા હૃદયમાં દેવી માતાનો આભાર માનો. ધન અને સમૃદ્ધિમાં આગમનના આ સંકેતો તમારા સારા કાર્યનું પરિણામ છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.